ગાંગટા આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની 2 દિવસીય ખોખો રમત યોજાઈ। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે જિલ્લા કક્ષાની 2 દિવસીય ભાઈઓ બહેનોની ખોખો રમતનું આયોજન કરવામાં આવેલ, જેમાં મહીસાગર જિલ્લાની 36 ભાઈઓ અને બહેનોની ટીમોએ ખોખો રમતમાં ભાગ લીધો। પરિમલ હાઈસ્કૂલ રામપુર પાદેડીની અંડર 17 બહેનોની ખોખોની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા। શાળા દ્વારા જિલ્લા કક્ષાની ખોખોની રમત માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું। જિલ્લાની વિજેતા ટીમો ઝોન કક્ષાએ ભાગ લેશે। રિપોર્ટર સંદીપ દેવાઈ, મહીસાગર। आज रोज खेल महाकुंभ गांगटा ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल ऑफ एक्सलेंस में योजायो हतो। 26 અને 27 तारीख 2 दिवस खेल महाकुंभ हतो, जेमां खोखोनी रमत रमाई। 26 तारीखे भाईओ अंडर 14, अंडर 17, अंडर 19 ए रीतना अलग अलग बाळकोए बहु बधो लगभग 36 टीमोए भाग लीधो हतो અને એમાં વિજેતા ટીમોને બધાને અમે ધન્યવાદ કરીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ। આજ રોજ બહેનોની હતી ટીમો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ઓપન, એમાં બી બહેનો જે વિજેતાઓ થઈ છે બધાને અમે શુભેચ્છાઓ આપીએ છીએ અને આ બધા જીતેલા ઉમેદવારની એક ટીમ બધી ઝોન કક્ષાએ રમવા માટે જશે અને ઝોન કક્ષાએ રમી અને પછીથી રાજ્ય કક્ષાએ રમવા જવાનો આ રીતનો એક પ્રોગ્રામ હોતો હોય છે। અમે અમારા તરફથી અને રમતગમત અધિકારી જે હર્ષાબેન છે એમના તરફથી બધા તરફથી અમે ધન્યવાદ આપીએ છીએ અને બધાને શુભેચ્છાઓ આપીએ છીએ કે જે આગળ જઈ અને સરસ રમી અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે।